નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં અનેક તેજસ્વી તારલાઓ ઝળક્યા છે, જેમાં એક સામાન્ય પરિવારની દીકરી કાજલ અગ્રવાલે પોતાની મહેનતથી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરામાં રહેતી કાજલ અગ્રવાલે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. કાજલના પિતા એક નાનો પ્રોવિઝન સ્ટોર ચલાવે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે. આર્થિક રીતે સામાન્ય એવા પરિવારમાંથી આવતી આ દીકરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90.8% અને 98.47% પર્સન્ટાઇલ મેળવીને પોતાની સ્કૂલ અને પરિવારનું નામ ગૌરવવંતું કર્યું છે. મારા 90.8% છે અને 98.46% છે અને મને બહુ આનંદ થાય છે કેમ કે મારે A1 ગ્રેડ છે તો મને બહુ સારું લાગે છે. વાત કરીએ તો આ જે મહેનત છે તમે કરી હતી પરિણામ એટલું સારું આવ્યું છે. કઈ રીતની આપણે સ્ટડીમાં મહેનત કરતા હતા, ભણવા પ્રત્યે કઈ રીતે આપણે વધારે મેં રાત્રે વધારે વાંચતી હતી અને પછી સવારે 1-2 કલાક વાંચું અને રાત્રે 2-3 કલાક અને બપોરમાં ટ્યુશન એ બધું હોય. જ્યારે સ્કૂલ હતી ત્યારે સ્કૂલમાં જવાનું અને પછી સ્કૂલ બંધ થાય ને પ્રિલિમ્સ પછી ત્યારે આવું શેડ્યુલ રાખ્યું. મુખ્યત્વે વાત કરીએ તો પરિણામ સારું પામવા માટે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરતા હોય છે, પરંતુ ઘણીવાર એક્ઝામની વખતે પરિણામ નબળું આવતું હોય છે. એ પરિણામને મજબૂત કરવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ? એ લોકોને જ્યારે સ્કૂલમાં એક્ઝામ થાય એ આપવાની, જેટલા ટેસ્ટ થાય એ આપવાનું, પછી જ્યારે ટ્યુશનમાં જાય ત્યારે પણ એ લોકો ટેસ્ટ લે, એ બધા ટેસ્ટ આપવાના, તો ત્યારે થોડું કોન્ફિડન્સ બિલ્ડ થાય. તો આપણે એક્ઝામ આપીએ ને તો આમ કોન્ફિડન્ટ રહે કે ભાઈ હા અમે ટ્યુશનમાં આવું લખ્યું હતું, સ્કૂલમાં આવું લખ્યું હતું, તો હવે અમને ફાવશે. અને પાછળના મહિનામાં વધારે મહેનત કરવાની, ક્લાસમાં અને બધામાં અટેન્શન આપવાનું. સારું પરિણામ આવ્યું છે, આગળ શું કરવાની ઈચ્છા છે? મારે તો CA કરવાનું છે. બીજી તરફ વાત કરીએ તો અત્યારે સામાન્ય પરિવાર છે, સ્ટોર ચલાવી રહ્યા છે, પપ્પા પણ સારું કામ કરી રહ્યા છે. આ પરિવારને સાથે રહીને તે સારું પરિણામ લાવ્યું છે. કઈ રીતે પપ્પા મમ્મીને પણ હેલ્પમાં હું સાંજે થોડીક વાર મતલબ દુકાનમાં આવતી હતી અને મમ્મી પપ્પાની હેલ્પ કરતી હતી. બીજી તરફ જો વાત કરીએ તો અત્યારે સારું પરિણામ આવી ગયું છે. પપ્પા મમ્મીની ઈચ્છા એક સારી પૂરી થઈ છે. કેટલી ખુશી થઈ રહી છે પરિવારને? સારી ખુશી છે, બહુ ખુશ છે બધા. કાજલની આ સફળતા પાછળ તેની દિવસ રાતની સખત મહેનત છુપાયેલી છે. પિતાના નાના વ્યવસાય અને મર્યાદિત સુવિધાઓ વચ્ચે કાજલે શ્રેષ્ઠ પરિણામ મેળવી સાબિત કરી બતાવ્યું છે કે દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ લક્ષ્ય મેળવી શકાય છે. हमारे को बहुत खुशी हुई है और हमारे साथ मदद भी बहुत करती किस तरह से वो स्टडी के साथ वो आपके शॉप में भी आती थी? क्या काम करती थी? किस तरह से? है। दुकान में थोड़ा हेल्प कोई आता तो हेल्प कराती थी, भीड़ होती थी। कितनी खुशी हो रही है खास करके अपनी बच्ची है जब इतना पढ़ा लिखाया जाता है, अच्छा परिणाम मिलता है, कितनी खुशी होती बहुत खुशी होती है हमारे को, ऐसे ही सब बच्चे पढ़े। ખુશી તો બહુ છે અને દીકરી એવું કે જ્યારે અમને જરૂર પડે દુકાનમાં અને જો એ ઘરે હોય તો કોઈ વાર પણ વગર હિચકિચાહટ વગર આવી જતી હતી કે હું ભણું છું તો મારે દુકાન નહીં કરવી એવું નહોતું રાખતી. આવતી હતી, અમને મદદ કરતી હતી અને સાથે સાથે ભણતી પણ હતી. દીકરી છે, દીકરી અત્યારે સારું લેવલે સારું પરિણામ લાવી છે. મહત્વની વાત છે કે ઘરની સાથે તેને એક ભણતરમાં પણ સારું પરિણામ ઉમેર્યું છે. હવે દીકરીની ઈચ્છા CA બનવાની છે. તો આપ કઈ રીતે એને એની ઈચ્છા સાંભળીને અમને સારું લાગ્યું એટલે અમે એને CAનો ક્લાસ કરાવ્યો છે અને અમારી તો ઈચ્છા છે કે CA બને અને એને જોઈને બીજા પણ જે છોકરીઓ હોય એમને પણ હિંમત આવે કે આપણે પણ કરી શકીએ છીએ. અમે અમારી રીતે પૂરી મદદ કરીશું કે CA બની શકે. સાથે સાથે જ વાત કરીએ તો અત્યારે જનરલ બીજા છોકરાઓની વાત કરીએ, વિદ્યાર્થીઓ જે હોય છે જેનું નબળું પરિણામ આવતું હોય છે અને ખૂબ નિરાશ થતા હોય છે, એવા વિદ્યાર્થીઓને શું કહેવા માંગશે કે માતા પિતા તરીકે? નબળું પરિણામ આવું કોઈ એ નથી, તમે મહેનત કરી છે, અમુક વખતે આપણો લક પણ કામ કરે છે, કંઈ નહીં, આ વખતે નહીં તો બીજી વખતે તમે કોશિશ કરજો, પણ નિરાશ થવું ના જોઈએ અને કોઈ એવા પગલાં ના લેવા જોઈએ કે માતા પિતા જિંદગીભર દુઃખી થાય. બીજી તરફ જો વાત કરીએ તો આપણે ખૂબ જ મહેનત કરી છે માતા પિતા તરીકે. આપ અત્યારે શાનો વ્યવસાય છે અને કઈ રીતે દીકરીને આગળ ભણાવે? વ્યવસાયમાં તો અમારે આ શોપ છે એ જ છે. હું અને મારા હસબન્ડ બંને મળીને કરીએ છીએ અને આની જોડે એના બીજા 2 ભાઈ બહેન છે, બધા ત્રણેયની ભણવા માટે અમારી તો એ જ ઈચ્છા છે કે ત્રણેય ભણીને એટલા સક્ષમ થઈ જાય કે સમાજમાં એમનું પણ કંઈક સ્થાન હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.